હર્ષુભાઈ સાથે તમે એકથી વધારે ફિલ્મો કરી, તો એમાંથી તમારી ગમતી ફિલ્મ કઈ છે? હર્ષુભાઈ ડાયરેક્ટર હોય યસ, એ તો ઘણી બધી ફિલ્મો છે, કેમ કે મોટાભાગની ફિલ્મો બધી જ સારી અમારે. લોકોને તો ખૂબ ગમી છે. હા હા, જિંદગીમાં કદી વિચાર્યું નહોતું એકવાર પીને મળવા આવજે 2006માં વધારે પ્રિય છે, કેમ કે પહેલી વાર કામ કર્યું હતું, પહેલી વાર એક્ટિંગ કરી હતી. એક્ટિંગ તો કહેવાય જ નહીં. એ રમતમાં ખબર નહીં પિક્ચર બની ગઈ કેવી રીતે બની. તો એ પિક્ચર અત્યારે હાલ પણ, કેમ કે મારી પહેલી પિક્ચર હતી હર્ષુભાઈ જોડે, મારી પોતાની બી પહેલી પિક્ચર હતી, એટલે એ પિક્ચર હંમેશા મારા દિલમાં રહેશે એમ. ઘણી બધી પિક્ચરો, બધી જ પિક્ચરો મેં કરી, બધી સારી સુપરહિટ જ ગઈ છે. મા બાપના આશીર્વાદ, પ્રીત જન્મને ભૂલાશે નહીં, બેવા પરદેશી, તને પારકી માનું પોતાની, ઘણી બધી તમે હા જુઓ તો અવતાર ધરીને આવું છું, ઘણી બધી પિક્ચર છે. હર્ષુભાઈ સાથે તમે આટલું બધું કામ કર્યું, તો હવે તમે એકબીજાને આમ બહુ આમ સરળતાથી સમજી જતા હશો, રાઈટ? એમનો એટલો બધો અનુભવ ને પછી હું એમની જોડે આવે પહેલી પિક્ચરથી એકબીજાને અમે લોકો સમજી શકીએ છીએ કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. મારી વાત પણ એ સમજે છે, એમની વાત પણ હું સમજું છું, એટલે બહુ સારું અમારું ટ્યુનિંગ થઈ ગયું છે અત્યારે. ને હર્ષુભાઈ તો એમના અંકલ, એમના કાકા ગોવિંદભાઈ પટેલ બહુ સારા ડાયરેક્ટર, પ્રોડ્યુસર. દેશે જોયા, દાદા પરદેશ જોયા પિક્ચર, જે અત્યારે હાલ પણ ગુજરાતી પિક્ચરોમાં સૌથી સફળ પિક્ચર ગણાય છે. એવી ઘણી બધી પિક્ચરો એમણે બનાવી. એમની જોડે ટ્રેન્ડ થયેલા કહેવાય આમ હર્ષુભાઈ પટેલ, ગોવિંદભાઈ જોડે